પછી જાહેરાત નથી કર્યા. તમે સાહેબ મારી રજૂઆત સાંભળી લો. હું કોઈ મારી વાત સાહેબ, મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને. એમ નહીં, પણ તો અહીંયા મીટિંગમાં અંદર આવીને બોલી શકાય. ભાઈ, સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં અચાનક એક યુવક પ્લે કાર્ડ લઈને ઊભો થઈ જાય છે અને ત્યારબાદ હોબાળો થાય છે. યુવક બે હાથ જોડીને કહે છે, સાહેબ મારી વાત તો સાંભળો, અને તેના જવાબમાં મુખ્યમંત્રી કહે છે કે ચાલુ મીટિંગમાં તો નહીં જ કહેવાતું. પોલીસે આ યુવકને બાવડું ઝાલીને કાર્યક્રમની બહાર લઈ જાય છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન શું બન્યું હતું તેની વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. સુરેન્દ્રનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ હતો. મુખ્યમંત્રી 500 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોની ભેટ આપવા માટે સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે મહેમાનોથી ભરાઈ ગયું હતું. સ્ટેજ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અન્ય નેતાઓ અને અધિકારીઓ હાજર હતા. આ દરમિયાન અચાનક એક યુવક ઊભો થાય છે અને હાથમાં પ્લેકાર્ડ બતાવે છે અને કહે છે, સાહેબ મારી વાત સાંભળો. આ યુવક ઊભો થતાં ત્યાં હાજર પોલીસ કર્મીઓ આવી જાય છે અને યુવકને પકડે છે. આ દરમિયાન ફરીથી આ યુવક કહે છે, સાહેબ મારી વાત તો સાંભળો, અને તેના જવાબમાં મુખ્યમંત્રી કહે છે, ચાલુ મીટિંગમાં તો નહીં જ કહેવાનું, અંદર આવીને બોલી શકાય ને તમારે જે કહેવું હોય. પહેલાં તો મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન શું બન્યું હતું તેની ઉપર એક નજર કરીએ. 2002 પછી જાહેરાત નથી કર્યા. તમે સાહેબ મારી રજૂઆત સાંભળી લો. હું કોઈ મારી વાત સાહેબ, મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને. એમ નહીં, પણ તો અહીંયા મીટિંગમાં અંદર આવીને બોલી શકાય. ભાઈ, ચાલો, એ તો એમનું કામ કરે. 2002 પછી જાહેરાત નથી કર્યા. તમે સાહેબ મારી રજૂઆત સાંભળી લો. હું કોઈ મારી વાત સાહેબ, મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને. એમ નહીં, પણ તો અહીંયા મીટિંગમાં અંદર આવીને બોલી શકાય. ભાઈ, ચાલો, એ તો એમનું કામ કરે. જે યુવક હાથમાં પ્લેકાર્ડ લઈને આવ્યો હતો તેમાં લખવામાં આવ્યું છે કે શહેરમાં ખોટી રીતે ફોર્મ 7 ભરીને મતદારોને કાઢવાનું બંધ કરો. જો કે યુવકને કાર્યક્રમ સ્થળેથી બહાર લઈ જવામાં આવ્યો અને તેની અટકાયત થઈ છે. એટલે તેની શું આખી રજૂઆત હતી તે જાણી નથી શકાયું. પરંતુ ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી વિપક્ષ કહી રહ્યો છે કે એસઆઈઆરની કામગીરીમાં ખોટી રીતે ફોર્મ 7 ભરીને મતદારોને કાઢવાનું કાવતરું ચાલી રહ્યું છે. અનેક લોકોના નામ છે તે મતદાર યાદીમાંથી કમી થઈ ગયા છે અને કોંગ્રેસના નેતાઓનું કહેવું તો એ છે કે કોંગ્રેસના જે મતદારો છે એમની સાથે જ આ પ્રકારનું ષડયંત્ર છે તે કરવામાં આવી રહ્યું છે. અને એસઆઈઆરની યાદીમાં જે પ્રકારે મતદારોના નામ કમી થઈ રહ્યા છે તેને લઈને હાલ ગુજરાતભરમાં હોબાળો મચ્યો છે. તેવામાં આ હોબાળો છે તે મુખ્યમંત્રીના કાર્યક્રમ સુધી પહોંચ્યો છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.